एमएस यूनिवर्सिटी की साइंस फैकल्टी में एनएसयूआई ने छात्रों की परेशानी को लेकर एक महत्वपूर्ण प्रस्तुतिकरण किया। दरअसल F5 बीएससी ऑनर्स की प्रथम सत्र की परीक्षा 8 दिसंबर से शुरू हो रही है, जबकि दूसरे सत्र की एटीकेटी परीक्षा 6 दिसंबर से तय की गई है। ऐसे में कई विषयों की परीक्षा एक ही दिन पड़ रही है, जिससे छात्र भारी उलझन और मानसिक दबाव महसूस कर रहे हैं। एनएसयूआई छात्र नेताओं ने कहा कि एक ही दिन 2 पेपर होना छात्रों के लिए अनुचित है और इससे उनकी तैयारियों पर सीधा असर पड़ेगा। इसलिए प्रथम या द्वितीय सत्र की एटीकेटी परीक्षा की तारीखों में बदलाव किया जाए तो छात्रों को बड़ी राहत मिलेगी। एनएसयूआई हमेशा विद्यार्थियों માટે લડતું આવ્યું છે ને હંમેશા એમની વાત સાંભળતો આવ્યો છે। આજરોજ આજે સાયન્સ ફેકલ્ટીની અંદર ડીન સરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે સેમ 1 અને સેમ 2 ની જે ટાઈમ ટેબલ ડિક્લેર કરવામાં આવ્યું છે એ બંનેની ડેટ સેમ છે। જ્યારે વિદ્યાર્થીઓ એટીકેટીની એક્ઝામ આપતા હોય અને એક જ દિવસે 2 પેપર આપતા હોય, બંનેનો ટાઈમિંગ ખાલી 1 જ કલાકની અંદર તેમને ટાઈમિંગ મળતો હોય છે। સવારે તેમને સેમ 2 ને એટીકેટીની એક્ઝામ આપવાની અને સેમ 1 પછી બીજી એક્ઝામ। તો આ વિદ્યાર્થીઓ બહુ ખૂબ તણાવમાં આવ્યા છે। તેના લીધે આજે ડીન સરને આવેદનપત્રમાં આવ્યું છે કે બંને એક્ઝામો છે તે તેમની ડેટ પોસ્ટપોન કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરવામાં આવે।